નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનના લેક્ચરની અંદર હું જિગ્નેશ સર ગોંડલિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું યુથ વિદ્યાકુલ તરફથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે ટાઇટલ તો જોઈ રહ્યા હશો કે ધોરણ 10 વિજ્ઞાનનું પેપર જે છે 4/4/2022ના રોજ, જેમાં સેક્શન બી, સી અને ડીમાં જે 56 ગુણનો પૂછાય છે, 56 માંથી 56 પાક્કા કન્ફર્મ લાવવા માટે બસ આટલું જ કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી આ સફરને શરૂ કરીએ. એની પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું કે ભાઈ, ખરેખર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણે મૂવીની અંદર એક ડાયલોગ જોતા જોઈએ છે અને એ ડાયલોગ પણ ખરેખર સાચો છે કે ઇતની શિદ્દત से मैंने तुम्हें पाने की कोशिश की कि हर जरिए ने मुझे तुमसे मिलाने की एक साजिश की. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ગોલ નક્કી કરશો તો વિજ્ઞાનમાં ધારશો એટલા માર્ક્સ લઈને આવી શકશો. બસ એક ગોલ, અને બસ એક ગોલને એચીવ કરવાનો તમારી પાસે પ્રયત્ન હોવો જોઈએ, કોશિશ. કહે છે ને કે ભાઈ, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 56 માંથી 56 કઈ રીતે આવે એની આપણે એક નાનકડી કોશિશ તો કરવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સેક્શન બી, સી અને ડી દિલ થામ કે બેઠીએ. તો આપણા માટે છે ને વિજ્ઞાનની અંદર 1 થી 16 ચેપ્ટરનું આખું લિસ્ટ છે. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને 10 ચેપ્ટર આપું છું. બસ આ 10 ચેપ્ટર કરશો તો સેક્શન બી, સી અને ડી માં તમે કન્ફર્મ થઈ જશો. તમે ધારશો એટલા ગુણ લઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પ્રકરણ નંબર 1 જે છે એની આપણે ચર્ચા કરીએ. તો પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ છે. તો હું અહીંયા તમને લખી દઉં છું કે આના સવાલ કયા સેક્શનમાં પૂછાય છે. બરોબર છે? તો આ સેક્શન બી ની અંદર, બરોબર, હું અહીંયા જ લખી દઉં છું. ચાલો, સેક્શન બી ની અંદર 2 ગુણમાં, બરોબર, 2 ગુણમાં સવાલ, ફર્સ્ટ સવાલ, પહેલો જ સવાલ આ ચેપ્ટરનો હોય છે. અને પછી આપણે વાત કરીએ તો સેક્શન સી ની અંદર પહેલો સવાલ, એટલે કે 3 ગુણમાં એક સવાલ અહીંથી પૂછાય છે. બરોબર છે? તો આ આપણા માટે ખૂબ અગત્યનું છે ને એક એમસીક્યુ પૂછાય છે, પ્લસ એક એમસીક્યુ આ ચેપ્ટરમાંથી આવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમારા 6 ગુણ કન્ફર્મ થાય છે. ચેપ્ટર 1 માંથી 6 ગુણ તમને મળે છે વિદ્યાર્થી મિત્રો, 6 ગુણ. અને કન્ફર્મ જ હોય છે કે 6 ગુણનું આવે, અને ક્યાં આવે છે એ પણ તમે જોઈ શકો છો. બરોબર છે? તો હવે પ્રકરણ 1 ની અંદર કયા સવાલો કરવા જોઈએ કે જેનાથી આપણને 2 ગુણવાળા, 3 ગુણવાળા આપણને ઇઝીલી આવડી જાય. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. 2 ગુણની અંદર તમને કેવા સવાલ પૂછે, આપણે હું અહીંયા પેલા 2 ગુણવાળા માટે લખું છું. બરોબર? સેક્શન બી કે જેમાં 2 ગુણવાળા સવાલ પૂછાય છે, એ 2 ગુણવાળા સવાલ હું તમને અહીંયા કન્ફર્મ કરવા માંગુ છું. તો સૌથી પહેલો તો એવો સવાલ આવી શકે કે ભાઈ, નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ છે એને સંતુલિત કરો. તો આ ચેપ્ટરની જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે તમે ધ્યાનથી જોઈ જાઓ. અને સંતુલિત કરવું એટલે બીજું કંઈ નથી દોસ્ત, પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ તત્વો કેટલા છે, બસ તત્વોની સંખ્યા સમાન, એટલે રાસાયણિક પ્રક્રિયા છે સંતુલિત. બરોબર? તો પહેલો સવાલ એવો પણ પૂછાઈ શકે કે ભાઈ, રાસાયણિક સમીકરણ સમતોલિત કરો 2 ગુણની અંદર. અથવા એવું પણ પૂછાય કે ભાઈ, રાસાયણિક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો પ્રકાર અને ભૌતિક અવસ્થા લખો. ભૌતિક અવસ્થા લખો. ત્યારબાદ એવો સવાલ પણ પૂછાય, કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે કે જે 2 ગુણની અંદર પૂછાઈ જાય કે ભાઈ, એક્સ નામનું તત્વ છે, બરોબર, જેની પ્રક્રિયા દિવાલ ઘોળવા માટે પણ, મતલબ કે એક્સ નામના તત્વનો ઉપયોગ દિવાલ ઘોળવા માટે થાય છે. તો બરોબર, અનનોન તત્વોને, અનનોન એટલે કે અજાણ્યા તત્વોને ઓળખો. બરોબર છે? તો આવો સવાલ પણ એક આવી જાય, અજાણ્યા તત્વો ને ઓળખો.
જેમ કે હું અહીંયા લખી દઉં ફોર એક્ઝામ્પલ કે ભાઈ દિવાલ ઘોળવા માટે આ એક્સ નામના તત્વનો ઉપયોગ થાય છે, જેની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એ સફેદ અવક્ષેપ આપે છે. તો એક્સ નામનું તત્વ કયું અને સફેદ અવક્ષેપ જે વાય નામના છે એ વાયનું નામ શું? અથવા તો એવા પણ સવાલ પૂછે કે ભાઈ એક્સ નામનો પદાર્થ છે જેને ગરમ કરતા બરોબર એ કાળા રંગનું આવરણ ધરાવે છે અને એ એક્સ નામનો પદાર્થ જે છે બરોબર એ ચળકાટ ધરાવતો કથ્થઈ રંગનો પદાર્થ છે. તો ઓળખો કે ભાઈ એક્સ નામનું તત્વ કયું છે અને કાળી સપાટી બને છે તો એ કાળો રંગ એને વાય નામ આપવામાં આવ્યું છે. તો એ કોણ છે? તો ભાઈ એ તાંબુ છે, તાંબાનો ઓક્સાઇડ છે બરોબર. તો આવા ફોર એક્ઝામ્પલ એક્સ નામના તત્વનો ઉપયોગ દિવાલ ઘોળવા બરોબર ઘોળવા માટે થાય છે. તો આવા સવાલ પણ આમાંથી 2 ગુણની અંદર પૂછાય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો 2 ગુણની અંદર બીજા કેવા સવાલ પૂછાય કે ભાઈ દહીં છે અથવા તો ખાટા પદાર્થો છે એને તાંબાના વાસણની અંદર રાખવા ન જોઈએ. તો વૈજ્ઞાનિક કારણ પૂછાય છે બરોબર છે. વૈજ્ઞાનિક કારણ પૂછાય તો કેવા કેવા વૈજ્ઞાનિક કારણ પૂછાય એની આપણે ચર્ચા કરી દઈએ. દાખલા તરીકે પહેલું કે ભાઈ ખાટા પદાર્થોને તાંબાના વાસણની અંદર ન રાખવા જોઈએ બરોબર છે. ત્યારબાદ બીજો એવો વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય જાય કે ભાઈ દાખલા તરીકે એવું પૂછાઈ જાય કે ભાઈ ખોરાપણું અટકાવવા માટે બરોબર જે પદાર્થ છે એની અંદર સલ્ફેર ઉમેરવામાં આવે છે અથવા તો કોઈ એવો પદાર્થ છે ચરબીજન્ય યુક્ત કે જેમાં નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવતો હોય અથવા તો નાઇટ્રોજન વાયુને પેકિંગમાં રાખવો પડતો હોય છે. તો ખોરાપણું વાળો સવાલ પણ પૂછાય બરોબર. તો અહીંયા 2 ગુણની અંદર ખોરાપણું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રીજો સવાલ થાય કે ભાઈ અવક્ષેપણ પ્રક્રિયા છે બરોબર. અવક્ષેપણ પ્રક્રિયા વાળો સવાલ ભાઈ અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું અને પ્લસ એનું એક એક્ઝામ્પલ આપો બરોબર. એનું એક્ઝામ્પલ પણ પૂછાય. ચોથો સવાલ એવો પણ બની શકે કે ભાઈ દાખલા તરીકે એવી રીતના પૂછાય કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરોબર. તો અહીંયા એવું લખી શકાય કે ભાઈ શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ત્યારબાદ એવો પણ એક સવાલ પૂછાઈ શકે. આ 2 ગુણવાળા હું સવાલ તમને કહું છું કે જે કન્ફર્મ કે ભાઈ આવા જ પૂછાતા હોય છે બરોબર. તો 2 ગુણની અંદર એવો પણ સવાલ પૂછાઈ શકે ચેપ્ટર 1 માંથી કે ભાઈ દાખલા તરીકે તમને એવું પૂછે કે ભાઈ સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકી રાખવાથી બનતી ઘટનાનું વર્ણન કરો. એટલે કે વિઘટનની પ્રક્રિયા છે એ પણ તમને 2 ગુણની અંદર પૂછાઈ શકે. વિઘટનની જે પ્રક્રિયા છે બરોબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હજી એક સવાલ એવો પણ પૂછાય 2 ગુણની અંદર કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાને અથવા તો રાસાયણિક સમીકરણને સંતુલિત શા માટે કરવું પડે છે બરોબર. રાસાયણિક સમીકરણને સંતુલિત શા માટે કરવું જરૂરી છે? અથવા 7મો સવાલ એવો પણ પૂછાય કે ભાઈ કંકાલ અથવા તો માળખાગત સમીકરણ કોને કહેવાય બરોબર. કંકાલ સમીકરણ અથવા તો બરોબર કંકાલ અથવા માળખાગત સમીકરણ કોને કહે છે? અથવા એવો સવાલ પૂછાઈ જાય કે ભાઈ
રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા આપણે કઈ કઈ માહિતીઓ મેળવી શકીએ, બરોબર? તો અહીંયા એવું લખી શકીએ કે ભાઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા કઈ કઈ માહિતી મેળવી શકાય છે. અને પછી એક છેલ્લો સવાલ આપણે લઈ લઈએ કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાના નામ અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ભૌતિક ફેરફાર જણાવો, બરોબર છે? તો અહીંયા હું એવું લખી દઉં છું કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાના નામ. અને 10મો સવાલ એવો લખી દઉં છું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર જણાવો. ચલો, આ 10 સવાલ ચેપ્ટર 1ના જે 2 ગુણની અંદર પૂછાય. અને હવે હું અહીંયા લખી દઉં છું તમને સેક્શન સી કે જેમાંથી 3 ગુણના સવાલ પૂછાતા હોય, બરોબર? સેક્શન સી ચેપ્ટર 1 માટે લખું છું. ચાલો, તો એમાં પહેલો સવાલ કેવો પૂછાય કે ભાઈ સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા પર ટૂંકનો લખો. તો આ પૂછાય સંયોગીકરણ. 2 ગુણમાં તમને વિઘટન પણ પૂછાય, બરોબર છે? ત્રીજો સવાલ એવો પણ પૂછાય વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા છે, બરોબર? ક્યારેક એવો સવાલ પણ આવી શકે છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ત્યારબાદ મોસ્ટ આઈએમપી એમ કહેવામાં આવે કે મોસ્ટ આઈએમપી સવાલ છે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો, બરોબર? પાણીનું વિદ્યુત વિભાજન. ત્યારબાદ 6થો સવાલ એવો છે કે ક્ષારણ એટલે શું ને ક્ષારણ અટકાવવાના ઉપાય પણ પૂછાય, બરોબર? ચેપ્ટર 1ની અંદર પણ ક્ષારણ વિશે આવે છે. ક્ષારણ એટલે શું? એટલે શું અટકાવવાના ઉપાયો જણાવો. અને છેલ્લો સવાલ કે જે 3 ગુણની અંદર પૂછાઈ શકે ખોરાપણું, બરોબર? ખોરાપણું પર ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 5 ગુણ તમને સેક્શન બી અને સી માં ચેપ્ટર 1માંથી જે મળે છે, ડેફિનેટલી આટલા સવાલ કરશો એટલે કન્ફર્મ આમાંથી જ હોઈ શકે, બરોબર છે? ચાલો, અને હું પણ એ પણ તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે અમારા પેપર સેટમાંથી 90% બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, બરોબર? તમે અવારનવાર અમારા યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયો જોતા જશો અને અમે પ્રૂફ સાથે તમને બતાવતા હોઈએ છીએ, બરોબર? અને છતાં પણ હું તમને 100%ની ગેરંટી આપું છું કે જેટલા ચેપ્ટર હું અહીંયા કહું છું અને જેટલા સવાલ કહું છું ડેફિનેટલી કરીને જાજો, બરોબર છે? તમને 56માંથી 56 ગુણ ઇઝીલી મળી જશે. ચાલો, હવે આપણે વાત કરીએ ચેપ્ટર 2ની એસિડ, બેઝ અને ક્ષાર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે ને એ આપણા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે આ ચેપ્ટરમાંથી આપણને 10 ગુણનું બોર્ડની એક્ઝામમાં પૂછાય, બરોબર છે? આ 10 ગુણનું કઈ રીતે પૂછાય છે તો હું અહીંયા લખી દઉં તો ભાઈ સેક્શન બી ની અંદર 2 ગુણ વાળો એક સવાલ પૂછાય છે. અને પછી આપણે વાત કરીએ તો સીધું આવે છે સેક્શન ડી 4 ગુણનું, બરોબર? તો એમાં 4 ગુણના 2 સવાલ પૂછાય છે. 2 સવાલ, 4 ગુણ વાળા કેટલા સવાલ પૂછાય છે? 2 સવાલ પૂછાય છે, બરોબર?
તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, આ ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું છે. એક ચેપ્ટર કરવાથી સીધા 10 ગુણ મળી જાય છે. તો હું અહીંયા સેક્શન બી ની વાત કરું છું કે જેમાંથી 2 ગુણનો સવાલ પૂછાય. તો 2 ગુણનો સવાલ કેવા પૂછાય? ચેપ્ટર 2 માંથી. બરોબર, તો સિમ્પલ છે કે ભાઈ પહેલો સવાલ એવો પૂછાય, બરોબર, કે ભાઈ એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો જણાવો. બરોબર છે. બીજો સવાલ એવો પૂછાય કે ભાઈ તમને પ્રોપર એસિડના છે ને રાસાયણિક ગુણધર્મો પૂછાય. બરોબર, અને એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા હું લખી દઉં કે ભાઈ એસિડની ધાતુ સાથેની રાસાયણિક, ધાતુ સાથે ના, આમ તો ધાતુ સાથે ના રાસાયણિક ગુણધર્મો જણાવો. બરોબર છે. ત્યારબાદ ત્રીજો સવાલ એવો પણ પૂછાય કે ભાઈ એસિડ છે અને બેઝમાં શું સમાનતા છે. જો કે એ 4 ગુણમાં આવી શકે, અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 ગુણમાં સવાલ પૂછે ને 4 ગુણમાં પૂછાઈ શકે. બરોબર છે. તો એ સવાલ જે છે એ 2 ગુણમાં કેટલો લખવો, કેવી રીતે લખવો, બરોબર, અને 4 ગુણમાં પૂછાય છે ત્યારે કેવી રીતે લખવો, તો એ ખાસ ધ્યાન હોવું જોઈએ. તો હું અહીંયા એક સવાલ એવી રીતના લખું છું કે ભાઈ એસિડ, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ વિશે જણાવો. બરોબર છે. પ્રબળ અને નિર્બળ એસિડ વિશે જણાવો 2 ગુણની અંદર. અથવા એવો સવાલ પૂછાય કે ભાઈ પ્રબળ અને નિર્બળ બેઝ વિશે જણાવો. બરોબર છે. ત્યારબાદ એક સવાલ એવો પણ પૂછાય કે ભાઈ તટસ્થીકરણ ની રાસાયણિક પ્રક્રિયા જણાવો. ત્યાર પછી આવો સવાલ પણ એક પૂછાય કે ભાઈ મંદન એટલે શું. બરોબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 2 ગુણની અંદર બીજા કેવા સવાલ પૂછાઈ શકે. દાખલા તરીકે આવો સવાલ પૂછાઈ શકે, 2 ગુણની અંદર જો પૂછવો હોય તો જે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ છે એ 4 ગુણમાં પૂછાતો હોય છે, પણ એમાંથી પણ કોઈ એક ટોપિક કાઢી લે. દાખલા તરીકે એવું પણ પૂછાઈ જાય 2 ગુણની અંદર, ભાઈ દાંતના ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ જણાવો. શરીરના મતલબ કે ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ જણાવો. જમીનમાં પીએચનું મહત્વ. તો એ 4 ગુણની અંદર હું સવાલ લખીશ, જે 2 ગુણની અંદર પૂછાય તો પણ તમને અહીંયા કવર થઈ જાય. બરોબર છે. પછી આગળ વાત કરીએ તો દાખલા તરીકે હવે એસિડ અને બેઝની અંદર બીજા જો 2 ગુણની અંદર કાઢવા હોય સવાલ, તો કેટલાક સમીકરણ પૂછાઈ શકે, અથવા તો આવા વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય કે ભાઈ એસિડમાં પાણી ઉમેરવા કરતા પાણીમાં એસિડ ઉમેરવું વધારે હિતાવહ છે. બરોબર. આવા વૈજ્ઞાનિક કારણો પણ પૂછાઈ જાય. ચાલો, તો હવે આપણે આગળ સેક્શન ડી ની વાત કરીએ. સેક્શન ડી ની અંદર જો આપણે વાત કરીએ, બરોબર, કે જે 4 ગુણ વાળો છે. બરોબર. એમાં પહેલો સવાલ તમારે યાદ રાખવાનો કે ભાઈ પીએચ નું મહત્વ, આ વેરી મોસ્ટ આઈએમપી છે. પીએચ નું મહત્વ, અથવા તો એના ઉપર ટૂંક નોંધ. બરોબર. આમ તો પીએચ પર ટૂંક નોંધ એમ લખીએ આપણે, પીએચ પર ટૂંક નોંધ લખો. ચાલો, બીજો સવાલ એવો પૂછાય કે ભાઈ રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ. બરોબર. જેમાં 2 ટોપિક પણ પૂછાય છે. ત્રીજી વાત કે ભાઈ એસિડ અને બેઝમાં શું સમાનતા છે, સમજાવો. બરોબર છે.
ચલો ત્યાર પછી આપણે વાત કરીએ તો વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. વેરી આઈએમપી સવાલ, ક્લોર આલ્કલીય પ્રક્રિયા જણાવી અને એમાંથી મળતી નિપજોનો ઉપયોગિતા જણાવો. બરોબર છે, તો અહીંયા હું ટૂંકમાં લખું છું ભાઈ, ક્લોર આલ્કલીય પ્રક્રિયા જણાવી તેની નિપજોની ઉપયોગિતા જણાવો. બરોબર છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અહીંયા બેકિંગ સોડાની બનાવટ, ત્યાર પછી વિરંજન પાવડર છે, એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. બરોબર છે, વિરંજન પાવડર. ત્યાર પછી વાત કરીએ પીઓપી ની બનાવટ અને તેના ઉપયોગ. અને હવે જે હું બે સવાલ લખવા જઈ રહ્યો છું ખૂબ જ અગત્યના છે, ખાસ તમારે કરવા. બરોબર છે, તો અહીંયા હું વેરી મોસ્ટ આઈએમપી સવાલ લખું છું અને એ સવાલ છે કે ભાઈ એસિડની દાણાદાર ઝીંક સાથેની રાસાયણિક પ્રક્રિયા, એ વાસ્તવની અંદર એક પ્રયોગ છે ને એ પ્રયોગનું વર્ણન કરો. બરોબર છે, તો ભાઈ એસિડની દાણાદાર ઝીંક સાથેની રાસાયણિક પ્રક્રિયા, આ વાસ્તવમાં પ્રયોગ છે, આખો પ્રયોગ વર્ણવવો પડે. અને બીજો સવાલ પણ વેરી મોસ્ટ આઈએમપી છે કે ભાઈ એસિડની ધાતુના કાર્બોનેટ અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા. એસિડની ધાતુના કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા. તો આટલા સવાલ જે મેં અહીંયા લખી દીધા છે સેક્શન ડી ની અંદર, આટલા સવાલ પૂછાઈ શકે એમ છે. બરોબર છે, અને આ કરી જ લેવા. અને હવે મને થોડાક એક બે સવાલ સેક્શન બી ની અંદર પણ યાદ આવી ગયા, જે હું અહીંયા લખી દઉં છું કે ભાઈ તમને એવો સવાલ પણ એક પૂછાઈ જાય કે ભાઈ નાઇટ્રિક એસિડ છે, એની સાથે કઈ બે ધાતુ, વાસ્તવમાં તમને ખબર છે કે ભાઈ નાઇટ્રિક એસિડ સાથે જે મંદ નાઇટ્રિક એસિડ છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી કરતો, એ પાણીનું નિર્માણ કરે, કારણ કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો અહીંયા તમને એવું પણ પૂછાઈ જાય સિમ્પલી કે ભાઈ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. બરોબર, તો હું અહીંયા બે સવાલ લખી દઉં છું કે ભાઈ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુઓ H2 વાયુ મુક્ત કરે, અથવા બીજો સવાલ એવો પણ પૂછાય કે H2 વાયુ મુક્ત કરતી નથી. બરોબર છે, આ ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અને એવું પણ એક વૈજ્ઞાનિક કારણ પૂછાય કે ભાઈ એસિડ છે, બરોબર, અથવા તો બેઝ છે, ધાતુ સાથે પ્રક્રિયા આપતા નથી. શા માટે? કારણ કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ બેઝ ખુદ ધાતુના ઓક્સાઇડમાંથી નિર્માણ પામે છે, એટલે ધાતુ સાથે પ્રક્રિયા આપતા નથી. બરોબર છે, ચાલો, તો એવા થોડાક કોન્સેપ્ટ વાઇઝ સવાલ પણ ખાસ યાદ રાખજો. અને હવે આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર 3ની. બરોબર, આ પણ ખૂબ અગત્યનું છે. બરોબર, કેમિસ્ટ્રીનું પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર ખૂબ અગત્યના છે. એમાં ધાતુઓ અને અધાતુઓ સરસ મજાનું ચેપ્ટર છે. અને આમાંથી વિદ્યાર્થી મિત્રો 3 ગુણના 2 સવાલ પૂછાય છે અને 2 ગુણનો 1 સવાલ પૂછાય છે. એટલે 3 ને 3 6 અને બીજા 2 એટલે 8 ગુણનું આ ચેપ્ટર છે. બરોબર છે, કેટલા ગુણનું ચેપ્ટર છે? 8 ગુણનું. બરોબર છે,
તો હવે તમે આમ જોવા જાઓ તો ચેપ્ટર 2 10 ગુણનું છે, ચેપ્ટર 3 છે 8 ગુણનું છે, અને ચેપ્ટર 1 છે 6 ગુણનું છે, બરોબર છે. તો 8 ને 6 14, અને 14 ને બીજા 10 24. તો તમારે પાસ થવા માટે 28 ગુણની જરૂર પડે. 80 માંથી 28 ગુણ. તો તમે અહીંયા 24 ગુણ તો આ 3 ચેપ્ટરથી મેળવી લો છો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આટલું સ્માર્ટ વર્ક કરો ને, આ 3 ચેપ્ટર કડકડાટ કરો ને તોય 24 ગુણ આવી જાય. પ્લસ હેતુલક્ષી છે, બીજું થોડા ઘણા તમે 1-2 ચેપ્ટર એવા કરી નાખો તો પણ ઇઝીલી પાસ થઈ જાઓ તમે, બરોબર છે. તો હવે આપણે વાત કરીએ ધાતુ અને અધાતુમાંથી કેવા કેવા સવાલ અને કયા સેક્શનમાં પૂછાય છે, બરોબર. તો ચાલો ફટાફટ આપણે એને લઈએ કે ભાઈ અહીંયા સેક્શન બી માં એક સવાલ પૂછાય છે 2 ગુણનો, અને હવે તમને ખબર પડવી જોઈએ કે સેક્શન સી 3 ગુણનો હોય તો એમાં 3 ગુણના 2 સવાલ પૂછાય છે, બરોબર છે. સેક્શન સી લખતા ભૂલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ હું એક કામ કરી દઉં, પ્રોપર જ લખી દઉં એટલે તમને ઇઝીલી યાદ રહે, બરોબર. સેક્શન બી 2 ગુણનો 1 સવાલ, બરોબર. અને પછી સેક્શન સી માં 3 ગુણનો 2 સવાલ છે. ચાલો, તો આપણા માટે અગત્યના છે. તો હવે આપણે વાત કરીએ સેક્શન બી માં કેવા સવાલ ચેપ્ટર 3 માંથી પૂછાય. તો પહેલો સવાલ એવો પૂછાય કે ભાઈ ધાતુ અને અધાતુના ગુણધર્મો જણાવો, ભૌતિક ગુણધર્મો, બરોબર. ધાતુ અથવા તો એવો સવાલ પૂછાય કે અધાતુ ના ભૌતિક ગુણધર્મો, કે પછી તફાવતના સ્વરૂપમાં પૂછાઈ શકે. બીજો સવાલ એવું પણ પૂછાય કે ધાતુ અને અધાતુના અપવાદ જણાવો, બરોબર છે. ધાતુ અથવા અધાતુ ના અપવાદ જણાવો. ત્રીજો સવાલ એવો પણ પૂછાય કે ભાઈ ધાતુની પ્રક્રિયતા શ્રેણી અથવા તો સક્રિયતા શ્રેણી પર ટૂંક નોંધ લખો, બરોબર છે. ધાતુની પ્રક્રિયતા અથવા તો એને સક્રિયતા શ્રેણી પર ટૂંક નોંધ લખો, બરોબર છે. ત્યાર પછી એવો સવાલ પણ પૂછાય કે ભાઈ ઉભયધર્મી અથવા તો ઉભયગુણી ધાતુ એટલે શું, બરોબર છે. ઉભયગુણી અથવા તો ઉભયધર્મી ધાતુ એટલે શું, કોને કહેવાય. ત્યાર પછી એવું પણ પૂછાય સંકીર્ણ ક્ષાર, બરોબર. 5મો સવાલ સંકીર્ણ ક્ષાર એટલે શું, બરોબર. આ સવાલ પણ પૂછાય. પછી આગળ વાત કરીએ તો હવે એવા પણ સવાલ પૂછાય કે ધાતુના રાસાયણિક ગુણધર્મો જણાવો, બરોબર છે. ધાતુના રાસાયણિક ગુણધર્મો. આમ તો હું આ લખતો નથી કારણ કે 3 ગુણની અંદર આ સવાલ આવી જાય તો તમે 2 ગુણમાં પૂછાઈ શકે, 3 ગુણમાં પૂછાઈ શકે. તો હવે આવો પણ એક સવાલ પૂછાઈ શકે કે ભાઈ થર્મિટ પ્રક્રિયા એટલે શું, બરોબર છે. થર્મિટ પ્રક્રિયા એટલે શું, બરોબર છે. તો આટલા સવાલો એવા છે કે જે 2 ગુણની અંદર ધાતુ અને અધાતુઓમાંથી નીકળી શકે, બરોબર છે. અને પછી આપણે જો વાત કરીએ તો હવે સેક્શન સી ની અંદર 3 ગુણના કેવા સવાલ પૂછાય, બરોબર છે. સેક્શન સી ની અંદર 3 ગુણના જે સવાલ પૂછાય છે સેક્શન સી. હા, એક સવાલ મને યાદ આવી ગયો સેક્શન બી ની અંદર, બરોબર છે. તો એ હું અહીંયા લખી દઉં છું. એક વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય છે કે ભાઈ માનો કે સોડિયમને છે એ કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે, બરોબર છે. સોડિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. અથવા તો એવો પણ સવાલ પૂછાય કે ભાઈ પોટેશિયમ છે અથવા તો સિલ્વર ક્લોરાઇડ છે એને ઘેરા રંગની કાચની બોટલમાં ભરવામાં આવે છે, બરોબર.
સિલ્વર ક્લોરાઇડને હેરા રંગની કાચની બોટલમાં ભરવામાં આવે છે. અથવા તો આ સવાલ એવો પણ પૂછાય કે ભાઈ સોડિયમને કાચની ઘેરા રંગની બોટલમાં ભરવામાં આવે છે. બરોબર છે. પોટેશિયમ છે, સોડિયમ છે. ત્યાર પછી આપણે એક વાત કરીએ તો મોસ્ટ આઈએમપી સવાલ એવો પણ બને કે એક્વા રિજિયા એટલે શું? એક્વા રિજિયા એટલે શું? આ એક્વા રિજિયાને રોયલ પાણી પણ કહેવાય. બરોબર છે. ચાલો, તો હવે સેક્શન સી ની અંદર આપણે જો વાત કરતા હોય તો સૌથી પહેલો સવાલ આવે કે ભાઈ ખનિજ, કાચી ધાતુ અને ગેંગ કોને કહેવાય? આ ત્રણ વ્યાખ્યાઓ જો તમે લખી દો તો 3 ગુણ તમને તો પણ મળી જાય. બરોબર છે. કાચી ધાતુ કોને કહેવાય, ખનિજ કોને કહેવાય, ગેંગ કોને કહેવાય. બરોબર, આ સવાલ તમને 3 ગુણની અંદર પૂછે, 3 વ્યાખ્યાઓ. પછી પૂછે કે ભાઈ ધાતુના નિષ્કર્ષણની જો આપણે વાત કરતા હોય તો ટોચ પર સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. બરોબર, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. સેમ સવાલ, સક્રિયતા શ્રેણીમાં ટોચની જગ્યાએ શું આવશે કે ભાઈ મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ, અથવા તો તમને એમ કહે કે ભાઈ નિમ્ન સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ. બરોબર છે. અથવા સવાલ આવો પણ આવે, નિમ્ન સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ છે. ત્યાર પછી આવો પણ સવાલ પૂછાઈ જાય, ભાઈ ભૂંજન અને કેલ્સિનેશન જણાવો. બરોબર, તફાવતમાં પણ પૂછાઈ શકે. પછી સવાલ આવો પણ આવી શકે કે ભાઈ ધાતુઓનું નિષ્કર્ષણ માટેના ફ્લો ચાર્ટ જણાવો. બરોબર, ધાતુઓના નિષ્કર્ષણ માટેનો ફ્લો ચાર્ટ જણાવો. ત્યાર પછી એક એવો સવાલ પણ આવે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડનું બંધારણ. બરોબર, NaCl છે, MgCl છે, એનું બંધારણ MgCl2 છે. તો છઠ્ઠો સવાલ એવો આવશે, NaCl નું આયનીય બંધારણ જણાવો. બરોબર છે. NaCl ની જગ્યાએ તમને MgCl2 નું પણ પૂછાય. બરોબર છે. સાતમો સવાલ એવો પણ પૂછાય કે ભાઈ કોપરનું વિદ્યુત વિભાજન સમજાવો. કોપરનું વિદ્યુત વિભાજન જણાવો. આઠમો સવાલ એવો પૂછાય 3 ગુણની અંદર. હવે આની અંદર આ સવાલ ફરીથી એકવાર રિપીટ થાય, ક્ષારણ એટલે શું, ક્ષારણ અટકાવવાનો ઉપાય જણાવો. ક્ષારણ એટલે શું અને ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. અને છેલ્લો સવાલ હું અહીંયા લખું છું, મિશ્ર ધાતુ પર ટૂંક નોંધ લખો. મિશ્ર ધાતુ પર ટૂંક નોંધ લખો. બરોબર, આટલા સવાલ ચેપ્ટર 3 માટે વેરી મોસ્ટ આઈએમપી છે. ચાલો, પછી આપણે વાત કરીએ તો પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. આ પણ બહુ સરસ મજાનો ચેપ્ટર છે અને બહુ ઇઝી છે. અને આ જો કે 4 છે, પણ આ ચેપ્ટરમાંથી છે ને તમને 2 ગુણના 2 સવાલ પૂછાય છે. બરોબર છે, એટલે કુલ ગુણ 4 ગુણ છે, જેમાં માત્ર ને માત્ર સેક્શન બી ની અંદર 2 ગુણવાળા 2 સવાલ પૂછાય છે. તો પહેલો સવાલ છે
કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલો અગત્યનો વેરી મોસ્ટ ટાઈમપી સવાલ હોય તો ડોબ્રેનરનો નિયમ જણાવો, બરોબર છે, અને કોઈ ઉદાહરણ દ્વારા સાબિત કરો. મતલબ હું અહીંયા ટૂંકમાં લખું છું ડોબ્રેનર નો ત્રિપુટી નો નિયમ, બરોબર છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો બીજો સવાલ ડોબ્રેનરની નિષ્ફળતાઓ જણાવો, બરોબર, અથવા તો ડોબ્રેનરની મર્યાદાઓ જણાવો, મર્યાદાઓ, બરોબર. સેમ એવી જ રીતે ત્રીજો સવાલ પૂછાય ન્યુલેન્ડ નો અષ્ટકનો નિયમ, બરોબર છે. અને ચોથો સવાલ સેમ એવી જ રીતે કે ભાઈ ન્યુલેન્ડની મર્યાદાઓ જણાવો, બરોબર છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પછી આવશે મેન્ડેલિફ. મેન્ડેલિફની વિસંગતતાઓ અને મેન્ડેલિફના નિયમની કેટલીક મર્યાદાઓ છે, બરોબર છે. તો અહીંયા હું લખી દઉં છું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની, એમ હકીકત સવાલ આવો પૂછે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ અથવા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ. મર્યાદાઓ છે ને એની જગ્યાએ ખામીઓ પણ લખી આપે, ક્યારેક ખામી જણાવો, બરોબર, ક્લિયર થાય. ત્યાર પછી વાત કરીએ તો એક સવાલ એવો પણ પૂછાય 2 ગુણની અંદર આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનું તફાવત, બરોબર છે. આધુનિક આવર્ત કોષ્ટક વર્સિસ મેન્ડેલિફ ના નો આવર્ત કોષ્ટક એનો તફાવત પૂછાય છે. પછી એવો સવાલ છે કે ભાઈ આવર્ત અથવા તો સમૂહ આ બંને પર ટૂંક નોંધ લખો, બરોબર. આધુનિક આવર્ત કોષ્ટક પર ટૂંક નોંધ લખો, આધુનિક આવર્ત કોષ્ટક પર ટૂંક નોંધ લખો. તો વાસ્તવમાં આ જે સવાલ છે ને આધુનિક આવર્ત કોષ્ટક પર ટૂંક નોંધ, એમાં વાસ્તવમાં હેનરી મોસેલનું યોગદાન, આ બે સેમ સવાલ છે, બરોબર. હેનરી મોસેલનું યોગદાન. ત્યાર પછી બહુ નાના નાના સવાલ આવા પણ પૂછાય કે ભાઈ પરમાણુ ક્રમાંક પર ટૂંક નોંધ લખો. પછી સવાલ એવો પૂછાય કે ભાઈ પરમાણુ ત્રિજ્યા અથવા તો પરમાણુ કદ પર ટૂંક નોંધ લખો, બરોબર છે. તો આટલા સવાલો છે કે જે 2 ગુણની અંદર પૂછાય, અને બીજા 2 ગુણની અંદર એવા પણ ટેકનિકલ સવાલ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દાખલા તરીકે એવું પૂછાઈ જાય કે ભાઈ એક્સ નામનું કોઈ એક તત્વ છે કે જે બીજા આવર્તમાં આવે છે અને ત્રીજા સમૂહમાં આવે છે, બરોબર. તો એનું નામ જણાવો, એની સંયોજકતા, અને ખાસ કરીને હા જો સંયોજકતા શબ્દ યાદ આવી ગયો તો અહીંયા સંયોજકતા પર ટૂંક નોંધ પૂછો, સંયોજકતા પર ટૂંક નોંધ પૂછાય, બરોબર છે. તો આટલા અગત્યના સવાલ છે ચેપ્ટર 5 માંથી. ચાલો, તો આ કેમિસ્ટ્રીના ખાલી પહેલું, બીજું, ત્રીજું અને 5મું ચેપ્ટર કરશો તો ઇઝીલી તમે પાસ થઈ જાઓ છો. એ 4 ગુણનું છે ને આગળ આપણે વાત કરી હતી 24 અને આ 4 28 ગુણ. 28 ગુણ તમને પાસ કરી શકે. હવે જેને એમ લાગતું હતું કે હું પાસ નથી થઈ શકું એમ, તો એના માટે કેમિસ્ટ્રીના એ પહેલું, બીજું, ત્રીજું અને 5મું ચેપ્ટર કરે તો પણ એ પાસ થઈ જાય, બરોબર છે. બીજા કોઈ ચેપ્ટર કરવાની એને જરૂરી નથી. જેને એવું લાગે છે કે હું પાસ, તો પહેલાં તો તમારી સેફ સાઈડ અહીંયા પૂરી થઈ ગઈ. 5 પહેલું, બીજું, ત્રીજું અને 5મું ચેપ્ટર, એટલે કે 4 ચેપ્ટર કરવાથી તમે ઇઝીલી પાસ થઈ જશો. હવે આપણે આગળ જે વાત કરીએ છીએ એ તમારા આગળના માર્ક્સ વધારશે. ચલો, અને આ વેરી મોસ્ટ ટાઈમપી ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, બાયોલોજીની. હવે આપણે વાત કરીએ તો એ જે છે એ આપણા માટે 8 ગુણનું ચેપ્ટર છે, કારણ કે સેક્શન ડી ની અંદર 4 ગુણના 2 સવાલ આવે છે, બરોબર.
સેક્શન ડી ની અંદર 4 ગુણવાળા 2 સવાલ આવે છે, બરોબર, અને આને આપણે ચૂકવાનું નથી, આ સીધા આપણને 8 ગુણ આપી શકે, અને આમાં કેવા કેવા સવાલ પૂછાઈ શકે, બરોબર છે. તો આમાં થોડાક વધારે સવાલ છે, કારણ કે આ ચેપ્ટર લોંગ પણ છે અને ઘણા બધા સવાલ એવા અગત્યના છે કે કરવા જરૂરી છે, બરોબર છે. છતાં પણ હું તમને શક્ય બને એટલા વેરી મોસ્ટ એમપી સવાલ આપવાનો પ્રયત્ન કરીશ, બરોબર. તો પહેલો સવાલ છે કે ભાઈ જૈવિક ક્રિયાઓ એટલે શું, અને મુખ્ય ક્રિયાઓ અથવા તો જૈવિક ક્રિયાઓ પર ટૂંક નોંધ લખો. તો પહેલો સવાલ છે જૈવિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયાઓ પર ટૂંક નોંધ પહેલો જ સવાલ છે આ ચેપ્ટરનો. પછી બીજો સવાલ આવો પૂછાય કે ભાઈ વેરી મોસ્ટ ટાઈમ જો ખરેખર સવાલ હોય વેરી, હું અહીંયા લખી દઉં છું, થોડોક દૂરથી લખું એને, બરોબર છે, અહીંયા લખી દઉં છું, અહીંયા લખી દઉં વેરી વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે વિષમ પોષી પોષણ પર ટૂંક નોંધ લો. વિષમ પોષી પોષણ પર ટૂંક નોંધ, બરોબર છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો સ્વયંપોષી પોષણ, સ્વયંપોષી પોષણ પ્લસ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે ને, પ્રકાશ સંશ્લેષણ, બરોબર. આ 2 ગુણ છે ને, જે 2 ગુણમાં આ 2 ગુણમાં આવી શકે અને આ 2 ગુણમાં, તો 2 ગુણવાળા 2 સવાલ પૂછે તોય 4 ગુણ થઈ જાય, બરોબર છે. તો સ્વયંપોષી પોષણ પર ટૂંકનું અને પ્રકાશ સંશ્લેષણની ના વિવિધ તબક્કાઓ જણાવો પ્લસ એનું સમીકરણ લખો, બરોબર છે. તો આ પણ 4 ગુણનો સવાલ પૂછે છે. 4 ગુણનો એક સવાલ એવું પણ પૂછે કે વાયુરંધ્ર પર ટૂંક નોંધ લખો, વાયુરંધ્ર પર ટૂંક નોંધ, બરોબર છે. ચાલો, અને 5મો સવાલ જો આપણે વાત કરીએ તો હવે અમીબા પર અથવા તો એક કોષી અથવા તો તમને એવું પૂછે કે ભાઈ અમીબા માં પોષણ સમજાવો. પોષણ ખાસ ધ્યાન આપજો, આકૃતિ સ વર્ણવો આવું પૂછે. અને આ પણ એક અગત્યનો સવાલ છે, વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે, આ પણ વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. મનુષ્યમાં પાચન ક્રિયા આકૃતિ સ સમજાવો. મનુષ્યનું પાચન તંત્ર દોરી પાચન ક્રિયા વર્ણો. એમાં ખાસ કરીને નાના આંતરડા વિશે ખાસ ધ્યાન આપવાનું, નાનું આંતરડું એના વિશે ખાસ ધ્યાન આપવાનું. ત્યાર પછી આપણે વાત કરીએ, બરોબર, કેટલા 6 સવાલ થયા છે. 7મો સવાલ છે. 7મો સવાલ એવો પૂછાય કે ભાઈ શ્વસન તંત્ર પર ટૂંક નોંધ લખો. શ્વસન તંત્ર પર ટૂંક નોંધ લખો. 8મો સવાલ છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ, બરોબર છે. 9મો સવાલ એવો બની શકે કે હૃદયની આકૃતિ દોરી અને બેવડું પરિવહન, હૃદયની આકૃતિ દોરી પ્લસ બેવડું, રુધિરનું બેવડું પરિવહન સમજાવો, બરોબર. આ વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે.
ત્યાર પછી જો આપણે વાત કરીએ તો વનસ્પતિમાં અન્નનું વહન અને જલ વહન, બરોબર છે. વનસ્પતિમાં અન્ન વહન એટલે સ્થળાંતરણ અને જલ વહન સમજાવો. 11મો સવાલ છે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર ની આકૃતિ દોરી ટૂંક નોંધ લખો. બરોબર. 12મો સવાલ છે ઉત્સર્ગ એકમ પર ટૂંક નોંધ લખો. બરોબર. અને અહીંયા ટૂંક નોંધ જ્યારે તમે ઉત્સર્ગ એકમ પર લખો ત્યારે એમાં રચનાનું વર્ણન કરવાનું રહે, રચના વાળો મુદ્દો. બરોબર. અને જો આ સવાલ આવો પૂછાય કે ભાઈ મૂત્ર નિર્માણની જે ક્રિયા છે એ પણ ખૂબ અગત્યની છે. અને 14મો સવાલ છેલ્લો રહેશે કે ભાઈ વનસ્પતિમાં ઉત્સર્જન. બરોબર. છેલ્લો સવાલ. તો આટલા સવાલ છે, 14 સવાલ કે જે ચેપ્ટર 6 માંથી કોઈ પણ 2 પૂછાય તો બસ આટલા સવાલ કરી લો, 8 ગુણ તમને પાકા મળી જશે. હવે વાત કરીએ પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે. આ તો તમારા માટે બહુ ઇઝી અને સિમ્પલ ચેપ્ટર છે. બરોબર છે. પણ આ ચેપ્ટરમાંથી તમને સેક્શન બી ની અંદર 1 સવાલ અને સેક્શન સી ની અંદર 3 ગુણના 2 સવાલ પૂછાય છે. બરોબર. તો સેક્શન બી ની અંદર 2 ગુણ વાળો 1 સવાલ આવે છે. બરોબર. અને પછી વાત કરીએ તો સેક્શન સી ની અંદર 3 ગુણ વાળા 2 સવાલ આવે છે. ચલો તો સેક્શન બી ની અંદર આપણે વાત કરીએ કે ભાઈ કેવા સવાલ પૂછાઈ શકે. સેક્શન બી માં જે 2 ગુણના સવાલ છે. બરોબર છે. તો 2 ગુણની અંદર તમને એવું પણ પૂછાય. સૌથી પહેલો સવાલ કે ભાઈ પ્રજનન છે એ જૈવિક ક્રિયા છે પણ સજીવની જીવિતતા માટે આવશ્યક ક્રિયા નથી. બરોબર. તો પહેલો સવાલ આ છે. પ્રજનન સજીવની જીવિતતા માટે આવશ્યક ક્રિયા નથી. બરોબર. બીજો સવાલ આવે કે ભાઈ પ્રજનનની અંદર વાત કરતા હોય તો ભિન્નતા છે એ સજીવની જીવિતતા માટે અગત્યનું છે. બરોબર. પ્રજનન ને પણ ભિન્નતા સજીવની જીવિતતા માટે જરૂરી છે. સમજાવો. જરૂરી છે સમજાવો. પછી આપણે જો સવાલની વાત કરીએ તો હવે અલિંગી પ્રજનન બરોબર છે ની મર્યાદા છે જણાવો. ત્યાર પછી ચોથો સવાલ એવો છે કે ભાજન પર ટૂંક નોંધ લખો. 2 ગુણમાં ભાજન પર ટૂંક નોંધ લખો. બરોબર છે. પછી સવાલ આવે કે ભાઈ દાખલા તરીકે આકૃતિ પણ પૂછાય છે. બરોબર. પુષ્પના આયામ છેદ વાળી આકૃતિ. પુષ્પના આયામ છેદ વાળી આકૃતિ છે એ આકૃતિ પણ 2 ગુણમાં પૂછાય, નામ નિર્દેશ વાળી. એવી જ રીતે આકૃતિ નર પ્રજનન તંત્ર છે અથવા માદા પ્રજનન તંત્ર છે એની પણ નામ નિર્દેશ વાળી આકૃતિ પૂછાય છે. બરાબર. હું અહીંયા લખી દઉં છું
અહીંથી લખી દઉં છું, નામ નિર્દેશન વાળી આકૃતિ 2 ગુણની અંદર પૂછાય. ત્યાર પછી અગત્યનો સવાલ જરાયું છે. જરાયું પર ટૂંક નોંધ. બરોબર. 8મો સવાલ છે વસ્તી પર ટૂંક નોંધ. વસ્તી પર ટૂંક નોંધ છે. બરોબર. આટલા સવાલો છે જે 2 ગુણની અંદર વારંવાર અગત્યના પૂછાતા સવાલો છે. બરોબર. ત્યાર પછી એક સવાલ એવો પણ પૂછાય કે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન જણાવો. બરોબર છે. એમાં વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનનમાં પાન ફૂટી છે અથવા તો બટાટાનું પૂછાય. બરોબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો એવો પણ એક સવાલ પૂછાય કે પરાગનયન એટલે શું અને પુષ્પના પ્રકાર જણાવો. લિંગના આધારે પુષ્પના એક લિંગી અને દ્વિલિંગી આવે ને, તો ભાઈ પરાગનયન અને પુષ્પના પ્રકારવાળો જે સવાલ છે એ પણ પૂછાઈ જાય. બરોબર. તો આટલાક સવાલ છે કે જે સેક્શન બી ની અંદર પૂછાતા હોય. હવે આપણે વાત કરીએ સેક્શન સી ની અંદર, ચેપ્ટર 8 માંથી પૂછાતા સવાલો. એમાંનો સૌથી પહેલો સવાલ છે કે ભાઈ પુનર્જનન. બરોબર. તો અહીંયા પુનર્જનન છે પર ટૂંક નોંધ છે. એવી જ રીતે અવખંડન છે. અવખંડન અને કલિકા સર્જન. ત્યાર પછી ત્રીજો સવાલ છે બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ જે રાઇઝોપસ નામની ફૂગ જે છે, બરોબર છે, એ કઈ રીતે પ્રજનન કરે છે બીજાણુ નિર્માણ દ્વારા, તો એની પણ આખું ટૂંક નોંધ પૂછાય. ત્યાર પછી તમને વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. આઈએમપી સવાલ છે કે ભાઈ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરોબર. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરોબર. જણાવો અથવા તો બીજ નિર્માણની ઘટના જણાવો. ફલનની ક્રિયા સમજો, કોઈ પણ રીતે પૂછે. ત્યાર પછી આપણે વાત કરીએ તો યૌવન આરંભ. બરોબર. યૌવન આરંભ. યૌવન આરંભ. બરોબર. એટલે શું? છોકરા અને છોકરીમાં થતા ફેરફાર જણાવો. આ વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. એવો બીજો એક વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે માસિક સ્ત્રાવ પૂછે અથવા તો માસિક ચક્ર પર ટૂંક નોંધ લખો. બરોબર છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ 7મો સવાલ નર પ્રજનન તંત્ર પર ટૂંક નોંધ. તંત્ર પર ટૂંક નોંધ. એવી જ રીતે માદા પ્રજનન તંત્ર પર ટૂંક નોંધ. માદા પ્રજનન તંત્ર પર ટૂંક નોંધ. બરોબર. આ મોસ્ટ આઈએમપી સવાલ છે માદા પ્રજનન તંત્ર વાળો. ત્યાર પછી આ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે ભાઈ ગર્ભાવસ્થાથી બાળ જન્મ સુધીની સફરનું વર્ણન કરો. ગર્ભાવસ્થાથી બાળ જન્મ સુધીની સફરનું વર્ણન કરો. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે.
ગર્ભાવસ્થા અટકાવવાના ઉપાયો અથવા સવાલ આવો પૂછાય, કોન્ટ્રોસેપ્ટિવ પદ્ધતિ પર ટૂંક નોંધ. બરાબર, બંને એક જ છે. તો આટલા સવાલો છે કે જે સેક્શન સી ની અંદર વારંવાર પૂછાતા હોય છે. બરાબર, 10 સવાલ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ તો પ્રકરણ નંબર 10, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. બરોબર છે. તો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આ ચેપ્ટરમાંથી તમારે ઓનલી ફોર સેક્શન સી ની અંદર, બરોબર, સેક્શન સી ની અંદર 3 ગુણવાળા 2 સવાલ પૂછાય છે. કેટલા સવાલ પૂછાય છે? 2 સવાલ. બરોબર. તો હવે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટર 3 માંથી 3 ગુણવાળા 2 સવાલ છે, ચેપ્ટર 8 માંથી 3 ગુણવાળા 2 સવાલ છે, અને ચેપ્ટર 10 માંથી 3 ગુણવાળા 2 સવાલ છે, એટલે કુલ 6 સવાલ. સેક્શન સી ની જો વાત કરીએ તો સેક્શન સી ની અંદર તમને કેટલા સવાલ આપેલા હોય છે? 9 સવાલ. બરોબર છે. અને તમારે કેટલા લખવાના હોય? 6. 6 તેરી 18. તો 3 ચેપ્ટર કરો એટલે 18 ગુણ તો અહીંયા જ મળી જાય. કયું કયું ચેપ્ટર કરવાનું રહે? 3, 8મું અને 10મું. એટલે સેક્શન સી તમારો રિઝર્વ થઈ ગયો. તમને કોઈ ટસથી મસ્ત ચલાવી ન શકે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો એક જ મિનિટ. તો ખાસ તમે સ્માર્ટ વર્ક ઉપર ફોકસ કરજો, એટલે ઇઝીલી તમે 56 માંથી 56 ગુણ ઇઝીલી લઈ શકશો. ચાલો આગળ વાત કરીએ. તો હવે આ ચેપ્ટર પણ થોડુંક લાંબુ છે, કારણ કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આટલા વિશે આપણે સમજવાનું થાય. તો સવાલ લખું છું હું અહીંયા. પહેલો સવાલ છે જે 3 ગુણની અંદર પૂછાય, તો પ્રકાશની લાક્ષણિકતાઓ અથવા તો પ્રકાશના ગુણધર્મો. પ્રકાશના ગુણધર્મો પૂછે અથવા તો એની લાક્ષણિકતાઓ જણાવો, આવો સવાલ પૂછાય. પછી બીજો સવાલ જે છે વિદ્યાર્થી મિત્રો એ સીધો એવો પૂછાય કે ભાઈ પરાવર્તન એટલે શું, પ્લસ એના પરાવર્તનના નિયમો જણાવો. તો આ 3 ગુણની અંદર એક સવાલ બની જાય. ત્રીજો સવાલ એવો પણ પૂછાય કે ભાઈ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન જણાવો. પરાવર્તન જણાવો. બરોબર છે. ત્યાર પછી ચોથો સવાલ એવો પૂછાય કે ભાઈ સમતલ અરીસા વડે, સમતલ અરીસો કોને કહે છે, પ્લસ તેના દ્વારા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. બરોબર છે. પાંચમો સવાલ એવો પણ પૂછે કે નીચેની કેટલીક વ્યાખ્યાઓ તમે જણાવો. કેટલીક વ્યાખ્યાઓ પૂછાય, 3 વ્યાખ્યાઓ પૂછાય છે. બરોબર છે. એક છે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર. બરોબર. આ પછી 2 વધારાની હું લખી દઉં છું, એટલે કોઈ પણ વ્યાખ્યા પૂછે તમને ઇઝીલી આવડી જાય. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ. ચાલો, તો આ બધી વ્યાખ્યાઓ છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો સવાલ, તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનો તફાવત છે. અંતર્ગોળ વર્સિસ બહિર્ગોળ નો તફાવત. પછી સવાલ એક એવો થાય કે ભાઈ પ્રતિબિંબ કોને કહે છે ને પ્રતિબિંબના પ્રકાર જણાવો. પ્રતિબિંબ એટલે શું, તેના
પ્રકાર જણાવો. અને હવે પછીના જે અગત્યના સવાલ છે એ હું અહીંયા લખી દઉં છું. આઈ થિંક 7-8 સવાલ થયા હતા. 7 સવાલ થયા ને. 8મો સવાલ એવો પણ આવી શકે કે ભાઈ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકી મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. એમાંથી કોઈ પણ આકૃતિ છે બરોબર 2 ગુણની અંદર તમને પૂછાઈ શકે. વસ્તુને અનંત અંતરે મૂકો, વસ્તુને સી થી દૂર મૂકો, વસ્તુને સી પર મૂકો, સી અને એફ ની વચ્ચે મૂકો, એફ પર મૂકો, એફ અને પી ની વચ્ચે મૂકી અને એના જે પ્રતિબિંબ મળે છે એની કિરણાકૃતિ દોરો. બરોબર છે. તો તમને અહીંયા અંતર્ગોળ ને લઈને પણ પૂછી શકે અથવા તો બહિર્ગોળને લઈને પણ પૂછી શકે કે ભાઈ અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ ની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકી મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. બરોબર છે. આવો સવાલ પૂછાય. એક સવાલ એવો પણ પૂછાય કે ભાઈ અરીસાની મોટવણી, અરીસાનું સૂત્ર જણાવો. અરીસાની કાર્તિજન સંજ્ઞા પદ્ધતિ છે. બરોબર છે. તો અહીંયા લખી દઉં છું અરીસાની મોટવણી પ્લસ કાર્તિજિયન સંજ્ઞા પદ્ધતિ. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ. સોરી વિદ્યાર્થી મિત્રો, ચાલો. અરીસાની મોટવણી છે, કાર્તિજન સંજ્ઞા પદ્ધતિ છે. હવે આપણે વાત કરીએ વક્રીભવનની. બરોબર છે. વક્રીભવન અને તેના નિયમો પૂછાય 3 ગુણની અંદર. પછી એક સવાલ એવો પણ પૂછાય કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. બરોબર. કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. પછી સવાલ એવો પણ પૂછાય ભાઈ વક્રીભવનાંક પર ટૂંક નોંધ લખો. વક્રીભવનાંક જેમાં સાપેક્ષ પણ આવી જાય અને નિરપેક્ષ પણ આવી જાય. કોઈ પણ એક વિષય પૂછે. બરોબર છે. કોઈ પણ એક સાપેક્ષ વક્રીભવનાંક અથવા તો નિરપેક્ષ વક્રીભવનાંક પર ટૂંક નોંધ લખો. ત્યાર પછી સવાલ આવો પણ પૂછાય કે ભાઈ બહિર્ગોળ અથવા તો અંતર્ગોળ. બરોબર. સેમ જે ઉપરનો સવાલ છે ને. બરોબર. આ સ્લાઇડમાં સૌથી પહેલો સવાલ જે તમે અરીસા માટે કર્યો હતો ને એવી રીતે હવે લેન્સ માટે કે બહિર્ગોળ છે, અંતર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકી મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. બરોબર છે. ત્યાર પછી એક સવાલ એવો પણ પૂછાય લેન્સની મોટવણી પ્લસ એની કાર્તિજિયન સંજ્ઞા પદ્ધતિ. અને છેલ્લો અને વેરી મોસ્ટ ટાઈમ સવાલ છે. બરોબર. લેન્સનો પાવર પર ટૂંક નોંધ. ચલો, આ ચેપ્ટર ખૂબ લાંબુ છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, એટલે 3 ગુણના સવાલ વધારે નીકળવાનો પ્રયત્ન છે આમાં.
પણ આ ચેપ્ટર એવું છે કે એમાંથી 2 સવાલ પૂછાય, તો એક જ ચેપ્ટર કરો ને કે જેમાંથી 2 સવાલ આવે છે. 3 ચેપ્ટર કરવાના છે તમારે, બરોબર છે. ત્રીજું, 8મું અને 10મું, એટલે સેક્શન સી તમારો કમ્પ્લીટ થાય છે. અને હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 13ની, વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. અને પ્રકરણ નંબર 13 જે છે એમાંથી સેક્શન બી ની અંદર એક સવાલ પૂછાય છે અને સેક્શન ડી ની અંદર 2 સવાલ પૂછાય છે. તો આ ચેપ્ટર આપણા માટે કુલ 10 ગુણનું બની જાય છે, બરોબર છે. તો અહીંયા હું લખી દઉં છું કે ભાઈ સેક્શન બી માં 2 ગુણનો એક સવાલ આવી જાય છે. અને પછી વાત કરીએ તો સેક્શન સી માં, સોરી સેક્શન સી ક્યાં, સેક્શન ડી ની અંદર સવાલ પૂછાય છે. સેક્શન ડી માં 4 ગુણ વાળો, બરોબર છે, 2 સવાલ પૂછાય, 2 સવાલ પૂછાય છે, બરોબર છે. ચાલો, તો અહીંયા આપણે વાત કરીએ સેક્શન બી ની અંદર કેવા સવાલ પૂછાય, બરોબર છે. તો આમાં બહુ લિમિટેડ છે, તો આપણે એની ચર્ચા કરી દઈએ. પહેલો સવાલ એવો પૂછાય કે ચુંબક એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો, બરોબર છે. ચુંબક એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. બીજો સવાલ એવો પણ પૂછાય કે ભાઈ હોકા યંત્ર પર ટૂંક નોંધ લખો, હોકા યંત્ર પર ટૂંક નોંધ લખો. ત્રીજો સવાલ એવો પણ પૂછાય કે ભાઈ આમ આઈએમપી છે, તો 2 વ્યાખ્યાઓ છે, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બંનેની વ્યાખ્યા લખો. પછી સવાલ એવો પણ પૂછાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો, બરોબર. આ પણ આઈએમપી સવાલ છે. ત્યાર પછી વાત કરીએ આપણે 5મો સવાલ, આમાંથી 2 ગુણનો જે પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, બરોબર. અથવા એના ઉપર એક નાનકડી એવી ટૂંક નોંધ લખો ઇલેક્ટ્રોમેગ્નેટ ઉપર. ત્યાર પછી સવાલ પૂછાય કે ભાઈ સુરેખ તાર દ્વારા અથવા તો વર્તુળાકાર તાર દ્વારા અથવા તો કોઈ નિયમો પૂછાય છે. દાખલા તરીકે જમણા હાથનો અંગૂઠાનો નિયમ, બરોબર છે. તમને એવી રીતના પણ પૂછાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લાગતા બળનો નિયમ લખો. તો એ નિયમ કોનો હોય છે, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો હું ટૂંકમાં અહીંયા લખું છું, બરોબર છે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. ક્યારેક ફ્લેમિંગનો ડાબા હાથની જગ્યાએ જમણા હાથનો પણ નિયમ પૂછાય. અને ખાસ ધ્યાન આપજો, ફ્લેમિંગ શબ્દ આવે તો જમણા હાથનો નિયમ, ડાબા હાથનો નિયમ હાથ ઉપર જશે. એટલે જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે એ અલગ છે, એ ચુંબકીય ક્ષેત્ર માટેનો છે, બરોબર છે. પછી 8મો સવાલ એવો પૂછાય કે ભાઈ અર્થિંગ એટલે શું, બરોબર. શોર્ટ સર્કિટ એટલે શું, બરાબર. ઓવરલોડિંગ એટલે શું. તો હું અહીંયા લખી દઉં છું અર્થિંગ નું પ્રયોજન, બરોબર. ત્યાર પછી એવો પણ સવાલ પૂછાય શોર્ટ સર્કિટ પ્લસ ઓવરલોડિંગ છે, બરોબર. ત્યાર પછી એવો પણ એક સવાલ પૂછાઈ જાય કે ભાઈ એસી અને ડીસી નો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, આટલા 2 ગુણવાળા જે સવાલો છે તમે જો વ્યવસ્થિત કરી નાખશો તો 2 ગુણવાળા 2 સવાલ ભેગા થઈને પણ 4 ગુણની અંદર પણ એક સવાલ આવી શકે, બરોબર. અને પૂછાય છે, બરોબર છે. હવે હું તમને સેક્શન ડી ની વાત કરું છું, બરોબર. સેક્શન ડી ની અંદર ચેપ્ટર 13 માંથી 4 ગુણના જે 2 સવાલ પૂછાય છે, બરોબર.
4 ગુણના જે બે સવાલ પૂછાય છે તો આપણે એની ચર્ચા કરી દઈએ. ચાલો તો ચાલો હવે આપણે સેક્શન ડી ની વાત કરું કે જેમાંથી બે સવાલ પૂછાય છે. તો સૌથી પહેલો અને વેરી વેરી મોસ્ટ આઈએમપી સવાલ કોઈ હોય, બરોબર, તો એ છે વિદ્યુત મોટર. બરોબર છે. આ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ સવાલ કરી નાખજો, હોટ ફેવરિટ છે એક્ઝામ માટે, વિદ્યુત મોટર. અને યાદ રાખજો આપણે છે ને વિદ્યુત મોટર એક્ઝામ આપણા સિલેબસની અંદર ડીસી વિદ્યુત મોટર જ આપેલી છે, એસી આપેલી નથી. એ સિલેબસમાં ભણાવવામાં જ નથી આવી. તો વિદ્યુત મોટર, બરોબર, નો સિદ્ધાંત છે, પછી એની રચના છે અને એની કાર્ય પદ્ધતિ જે છે, બરોબર, એના ઉપર આખી ટૂંક નોંધ લખવાની થાય. સેમ એવી જ રીતે અહીંયા વિદ્યુત જનરેટર પર પણ ટૂંક નોંધ આવે, વિદ્યુત જનરેટર. તો આ બંનેમાંથી એક ફિક્સ જ હશે. આ પણ વેરી વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે આ પણ, બરોબર. બીજો વિદ્યુત જનરેટર એ તમને એસી પણ પૂછાય, બરોબર, અથવા ડીસી પણ પૂછાય, બરોબર. એના માટે પણ સેમ સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ, બરોબર. ત્રીજો સવાલ પણ મોસ્ટ આઈએમપી છે અને એ છે ઘરેલું વિદ્યુત પરિપથ પર ટૂંક નોંધ આકૃતિ દોરી. ઘરેલું વિદ્યુત પરિપથ પર ટૂંક નોંધ આકૃતિ સહિત આપણે લખવાનું થાય. ત્યાર પછી ચોથો સવાલ એવો છે, સોલેનોઇડ પર ટૂંક નોંધ લખો, સોલેનોઇડ પર ટૂંક નોંધ. ત્યાર પછી પાંચમો સવાલ એવો છે કે ભાઈ બાહ્ય પરિપથમાં મૂકેલ વાહક તાર ઉપર લાગતા બળના પ્રયોગનું વર્ણન કરો. બાહ્ય પરિપથ નહીં પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વાહક તાર પર લાગતા બળનું વર્ણન કરો અથવા તે પ્રયોગનું વર્ણન કરો. છઠ્ઠો વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર ટૂંક નોંધ લખો, બરોબર. જેમાં ચુંબકને અંદર લઈ જાઓ ત્યારે ગેલેનોમીટર કઈ બાજુ જાય છે, ચુંબકના ધ્રુવને બહાર લઈ જાઓ ત્યારે કઈ બાજુ જાય, એ બધું પ્રયોગનું વર્ણન કરવાનું છે, બરોબર છે. અને પછી સાતમો સવાલ હું લખી દઉં છું કે જે વારંવાર પૂછાય છે, જે આપણે બે ગુણમાં આવરી લીધો છે, અર્થિંગ, શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ ની ઘટના સમજાવો. અને છેલ્લો સવાલ હું અહીંયા લખી દઉં છું, આઠમો સવાલ, વિદ્યુત ફ્યુઝ પર ટૂંકનું. તો આટલામાંથી તમને બે સવાલ પૂછાઈ શકે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર 15 આપણું પર્યાવરણ. આ એટલા માટે ચેપ્ટર લીધું છે કે આ ચેપ્ટરમાંથી તમને 4 ગુણનું પૂછાય છે, પણ સેક્શન બી ની અંદર 2 ગુણનો એક જ સવાલ આવે છે, 2 ગુણનો એક જ સવાલ આવે છે, પણ 2 MCQ પૂછાય છે, બરોબર છે. અને આ ચેપ્ટર એટલું ઇઝી છે એટલા માટે લીધું છે કે તમે ઇઝીલી આ ચેપ્ટરને તમે કરી શકો. તો હું અહીંયા લખી દઉં છું, સેક્શન એમાં 2 હેતુલક્ષી પૂછાય પ્લસ સેક્શન બી ની અંદર 2 ગુણવાળો એક સવાલ હોય છે, બરોબર છે. તો સેક્શન બી પણ તમારો અહીંયા કમ્પ્લીટ થતો જાય છે કે જેમાં તમારે 13માંથી 9 પ્રશ્નો જે લખવાના છે ને, બરોબર. તો આ 15મું અને 16મું આ 2 ચેપ્ટરો તમારે વધારે કરવા પડશે, બરોબર, કે જે તમને 3 સવાલ તો ત્યાંથી આવડે છે, 3 દૂને 6 ગુણ થઈ જાય. તો 2 ગુણની અંદર પહેલો સવાલ કેવો પૂછે, બરોબર, આપણું પર્યાવરણ જે છે, તો પર્યાવરણ પર ટૂંકનું, પર્યાવરણ પર ટૂંક નોંધ.
બરોબર છે. બીજો સવાલ એવો પૂછાય કે ભાઈ નિવસન તંત્રના ઘટકો પર ટૂંક નોંધ. બરોબર છે, આઈએમપી સવાલ છે. ત્યાર પછી ત્રીજો સવાલ કેવો પૂછે? ત્રીજો સવાલ છે આહાર કડી અને આહાર ઝાડ પર ટૂંક નોંધ. આ પણ આઈએમપી છે. ત્યાર પછી પોષક સ્તર પર ટૂંક નોંધ લખો. પોષક સ્તર પર ટૂંક નોંધ છે. બરોબર છે. ત્યાર પછી પાંચમો સવાલ તમને એવો પૂછાય કે ભાઈ આ પણ આઈએમપી છે, જૈવિક વિશાલન પર ટૂંક નોંધ. આ વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. બરોબર છે. ત્યાર પછી 2 ગુણનો એક એવો સવાલ એવો પણ પૂછાય કે ઓઝોનનું નિર્માણ અને વિઘટન સમજાવો. ઓઝોનનું નિર્માણ અને વિઘટન. આ પણ આઈએમપી સવાલ છે, વેરી આઈએમપી. ત્યાર પછી તમને એક એવો સવાલ પૂછાય કે ભાઈ 7મો સવાલ એવો પૂછાય કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થ પર ટૂંક નોંધ અથવા તો તફાવત પૂછાય. બરોબર છે. પછી નિવસન તંત્રની લાક્ષણિકતાઓ જણાવો. આ પણ અગત્યનો સવાલ છે. નિવસન તંત્રની લાક્ષણિકતા જણાવો. તો આટલા સવાલ છે વિદ્યાર્થી મિત્રો કે જે 2 ગુણની અંદર આ ચેપ્ટરના સવાલો પૂછાતા હોય છે. બરોબર છે. પછી આપણે વાત કરીએ હવે 16મું ચેપ્ટર નૈસર્ગિક સ્ત્રોતો અને તેનું વ્યવસ્થાપન. આ ચેપ્ટરમાંથી 2 સવાલ પૂછાય છે 2 ગુણના. બરોબર છે. તો આ 4 અહીંયા તમારો સેક્શન બી પણ કમ્પ્લીટ થઈ ગયો. સેક્શન ડી માટે તમારે કેટલા ચેપ્ટર કરવાના રહ્યા? બીજું, છઠ્ઠું, 13મું, જેમાંથી 2 સવાલ આવે છે. તમારે સેક્શન ડી ની અંદર 8 સવાલ હોય છે, તમારે લખવાના હોય છે 5, અને તમે 3 ચેપ્ટર કરો છો તો એમાંથી તમે 6 સવાલ તમારી પાસે હોય છે. તમે કોઈ પણ 5 લખી શકો છો. તો 3 ચેપ્ટર કરવાથી તમારો સેક્શન ડી કમ્પ્લીટ થાય છે. બીજા 3 ચેપ્ટર કરો, કયા? ત્રીજું, 8મું અને 10મું, એટલે સેક્શન સી પણ તમારો કમ્પ્લીટ થઈ જાય છે. અને બાકીના જે ચેપ્ટરો છે, બરોબર છે, એ કમ્પ્લીટ કરશો એટલે કમ્પ્લીટલી તમારે સેક્શન બી પણ કમ્પ્લીટ થઈ જશે. બરોબર છે. તો 16મું ચેપ્ટર છે, એમાંથી સેક્શન બી માંથી 2 ગુણવાળા 2 સવાલ પૂછાય છે. એમાંથી પહેલો સવાલ આપણે લખીએ કે ભાઈ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન માટેના 5 આર માંથી કોઈ પણ 2 આર પર ટૂંક નોંધ. એટલે હું અહીંયા લખું છું 5 આર માંથી કોઈ પણ 2 આર પર ટૂંક નોંધ. અથવા તો એ લોકો બોર્ડ વાળા પણ તમને કોઈ 2 આર તમને પહેલેથી આપી દે. ભાઈ રિસાયકલ વિશે લખો, રીયુઝ વિશે લખો, બરાબર, રીપર્પઝ વિશે લખો. ટૂંકમાં કોઈ પણ 2 આર વિશે તમને અહીંયા પૂછાશે. બીજો સવાલ કે ભાઈ જંગલોનું મહત્વ છે. જંગલોનું મહત્વ છે. ત્રીજો સવાલ એવો પૂછાય કે વન કટાઈની ગંભીર અસરો જણાવો. બરોબર છે. અને એમાં ચિપકો આંદોલન જે છે, ચિપકો આંદોલન પર ટૂંક નોંધ. આ સવાલ પણ આઈએમપી સવાલ છે. બરોબર છે. ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી જે સવાલ છે, બિશ્નોઈ સમાજનો ફાળો. જંગલો બચાવવા માટે બિશ્નોઈ સમાજનો જે ફાળો છે, અથવા તો બિશ્નોઈ સમુદાયનો ફાળો, બરોબર, આ પણ વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. બરોબર છે.
ત્યાર પછી આપણે જો વાત કરીએ છઠ્ઠો સવાલ, બરોબર, તો બંધના નિર્માણ અથવા તો બંધ પર ટૂંક નોંધ, બરોબર છે, અથવા તો બંધના નિર્માણમાં આવતી સમસ્યાઓ, તો બંધના નિર્માણમાં આવતી સમસ્યાઓ, બરોબર છે. ત્યાર પછી સિંચાઈની રીતો, બરોબર છે, જુદી જુદી સિંચાઈની રીતો છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો બંધની ઊંચાઈ વધારવામાં આવતી સમસ્યાઓ, બરોબર છે, બંધની ઊંચાઈ વધારતા સામનો કરવી પડતી સમસ્યાઓ જણાવો. સામનો કરવી પડતી સમસ્યાઓ. ત્યાર પછી વેરી વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. આઈએમપી સવાલ કે જંગલ પર આધાર રાખતા જંગલના ભાગીદારો અથવા તો પ્રબળ દાવેદારો પર ટૂંક નોંધ લખો. જંગલો પર આધાર રાખતા પ્રબળ દાવેદારો અથવા ભાગીદારો પર ટૂંક નોંધ લખો. અને છેલ્લો સવાલ છે કે ભાઈ કોલસા અને પેટ્રોલિયમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોલસા અને પેટ્રોલિયમ નો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી એક સવાલ આવો પણ પૂછાઈ જાય કે ભાઈ નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે તમે કયા કયા પગલાં લઈ શકો છો, બરોબર છે. તો અહીંયા એક સવાલ આપણા બુદ્ધિ ક્ષમતાના આધારે એક સવાલ હોય કે ભાઈ તમે શું કરી શકો છો નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે, વ્યવસ્થાપન માટે, બરોબર છે. તો અહીંયા એક સવાલ એવો આવશે કે ભાઈ નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે તમે કયા કયા પગલાં લેશો અથવા તો સાવચેતી રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા તમારા 10 ચેપ્ટર. અને આ 10 ચેપ્ટરના મેં આપેલા જે સવાલો છે વિદ્યાર્થી મિત્રો, જો આટલા સવાલ કરીને તમે જશો તો આઈ એમ ડેમ શ્યોર તમે 56 માંથી 56 ગુણ તમે બી, સી અને ડી સેક્શનની અંદર મેળવી શકશો. તો બસ આ જ આશા સાથે ગોડ બ્લેસ યુ, અને એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક, અને ખૂબ સારી રીતે તમે માર્ક્સ મેળવી શકો અને ટાઈમસર તમારું પેપર પૂરું થાય એવી ભગવાન ને ચરણોમાં પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.